સરપંચ હું થયું ડેલીગેટ આ ડેલિકેટ ના પૂછ્યા કે છે આગળ હેડો છો ભૂલ થઈ ગઈ હા ડેલીગેટ હજી તો યાદ તો છે હો યાદ છે આપડે અને સરપંચ હા કોક ગામમાં નવી દુકાન કરી છે ને કોઈ આપણો કોઈ બોલાયા નહીં ઓવા પાછા પેલા કરી છે લાલજીએ અને એમાંથી આપણા કમિટી માંથી કોઈ જ નહીં ખાલી આગેવાન એકલા જ્યાં હતા હા. એને કોક દંડ આલવો પડશે અને જે દુકાન કરી છે એને 51,000 નો હવે દંડ આલવાનો છે 51,000 નું દંડ આલવાનું છે ને ગોળે નહીં ખવડાયું ઘેર આલવાય નહીં ગયા સાચી વાત કર સાચી વાત ને આના પછી દુકાન કરીને બેસી ગયા છે ને અમને તો કહેતાય આમ નહીં કોક ગામમાં ગટર પાસ થઈ છે ને ગટર તો પાસ થઈ છે પણ હવે એમાં ડેલીગેટ શું કરીએ ખબર છે કેવું કરીએ પેલા ગટર નાખી દઈએ પછી રોડ બનાવીએ પાછો રોડ તો પછી નવી ગટર નાખીએ ચાલે કે ના ચાલે તાણે સીમ કરશું એમાં પેલા ગટર નાખી દો પછી રોડ કરો તો એમ કરીએ હેડો ડબલ વખત થોડા કઈ સરપંચ રોડ કરવાના હોય સાચી વાત ડબલ વખત રોડ ના કરવાના હોય પણ આ તો જેમ પાસ થાય ને એમ કરવું પડે આ એમ જ કરવાનું ને શું થયું એટલે પૂછો કે બાઈક તમે છે મળે હો હું તો દોરે દોરે બાઈક લઈ દઉં છું એટલે અમાર ગામમાં નિયમ નહીં હો કે પૂછો કે બાઈક લઈ જવાનું પણ મારે શું પેટ્રોલ વાળવું છે ના આ હું તો ના મહેમાન છું મને શું ખબર મને ન્યાય કરવો પડશે મારે તે કરો ફોન ન્યાય કરવો હોય તો અમાર ખાવું ને તો એ સરપંચને કે ડેલીગેટને પૂછવું પડે એ બધા અમારા ગામમાં નિયમો નહીં અમે તો મહેમાન છે અમને તમારા ગામની શું ખબર અમને ના ના ન્યાય થાય જ હા તે કરો ફોન હેલો આગેવાન બોલે હા હા માં ઘેર આપવું પડશે ન્યાય કરવાનો છે અચ્છા હા હા આવી જજો આવી છે ન્યાય થાય જ, તમે આટલું જ ઉભા રહો હા આટલા જ ઉભા રહીએ જ નહીં ખાઈએ અમે આ તમારા ગામમાં છે ને બધા આવા કડક નિયમો છે એકદમ અમારા ગામમાં આવે ને હબુદા નિયમો જ નહીં ના ના માં પહેલથી નિયમો છે પૂછા કચરે ફોન કર્યો તો અત્યારે અડધી રાતનું હા હા કરો તો ન્યાય કરવાનો છે ન્યાય તો પછી થયો પણ પેલા તમારા મહેમાનને 51,000 રૂપિયાનો દંડ થયો આ 51,000 દંડ એટલે હનો દંડ એમ કહું છું આ તમે આગેવાનને પજે ના લાગે એનો ઓહો અમે તો બહાર ના છીએ અમે તો મહેમાન છીએ અમે તો ખબર લે આ લાગી રહ્યા આ પજે તમારે 2100 રૂપિયા દંડ તો આલવો જ પડશે ભૂલ કરી ના આ બધું અમારા ગામમાં તો હેતું જ નહીં 2100 રૂપિયા તમારા ગામમાં ના તો કચરાઈ આ તમારા મહેમાનને સમજાઈ દેજો ને તમારે આલવા પડી ના ના અરે અમાર મહેમાન નહીં આ તો નાથાજીના મહેમાન છે આ તો ઈવન ફોન કરો બોલાવો હોય હા કરું હેલો મને કોઈ સમજાતું નહીં આ દંડ ને બધું આ શિખર હું છે આખા ગામમાં શિખર કોઈ ટપ્પું જ પડતું નહીં બિલકુલ મને નાથાજી બોલે હા વૈકણા તા મહેમાન આયા છે હા માં ઘેર ઘેર હા આવી છો આઈએ જ્યા કચરાજી મન મહેમાન આયા છો ઈ આ ઉભા મહેમાન આ રહ્યો હું આ પૂછા ફોન બંધ કરે આપણે આવી જો તો ખબર નહીં પડતી તમને મને હું ખબર તાર ગામમાં આવા નિયમો છે હવે જો મારે દંડ ભરવાનો થાય તમારે હું કે આયા પૂછ્યા વગર એ બધી વાત જવા દે ના થઈ તમારે છે ને પેલા તો 2100 રૂપિયા દંડ આલવો પડે પેલા તો શાનો દંડ અરે મને પજે નહીં લાગ્યા પગે લાગે તો નતા લાગે નતા લાગ્યા આરો દંડ હું નહીં ભરું તમારે ભરવો પડશે પાછું હું તો તમારા ગામમાં આવ્યો છું હું હા ન ભરું મારા બલ્લા કે આ તમે ફોન કરી ના આવાય હું જ દાડા દીધો કોઈ પછી નહીં લાગતું સમ નહીં લાગતા મારા બલ્લા નહીં લાગતા મારા ઘરના રોટલા ખાઉં છું હું તે કોકને રોકી રહ્યો છું હું તાણ તમે દંડ આલી લેજો હવે મારા તો મારા જ દંડ આલવાનો છે ને તમને બીજો એનું આલું એ બધું જવા દે ના થઈ મારે એ બધું ના જોવાનું 2100 રૂપિયા દંડ જમા કરાવી દેવો પડે પેલા હું તો પાછા આગળ બીજો ન્યાય થાય નકા આગળ ન્યાય નહીં હેડ પેલા ન્યાય કરો કે મારા બાઈક પૂછ્યા વગર લઈ જતા હતા બાઈક નો ન્યાય તો પછી થાય પેલા દંડ પાડ્યો એનો ન્યાય કરો કે પેલા હા એનો ન્યાય કરવો પડે મને લાગે છે મારા પોસિયા બધું નહીં થાય મને લાગે છે હવે સરપંચ ને ફોન કરવો પડે ડેલિકેટ ને ફોન કરી દઉં સરપંચ ને કરી દઉં પેલા તો ગ્રુપમાં કરો ગ્રુપમાં બે જણા ગાત એ તો એક ના કરવા દો કે એવું મન નહીં ફાવતું હલો હા સરપંચ
હાલ ના હાલ તમે આ કચરીના ઘેર આવી જાઓ, ન્યાય કરવાનો છે. અરે મોટો ન્યાય કરવાનો, તમે ફટાફટ આવજો, હેડજો. હા, ડેલિકેટ નહીં કહી દેજો, પા ડેલિકેટ નહીં લેતો. હા, ઝડપી આવો. ડેલીગેટ, હા બોલો સરપંચ. મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ છે. બહુ મોટી ભૂલ થઈ. ગોધો આવ્યો ખેતરમાં. હેતરમાં ગોજો નહીં વાયો. હું 4-5 મહિનાથી છે ને હેતરમાં નતો જો, અને ઘરવાળો છે ને તમાકુ વાઈ દીધી છે. આ ડેલિકેટ ને પૂછ્યું તો તમાકુ વાઈ છે. એ તો વાત છે તા ને, તમને પૂછ્યું નહીં, ઘરવાળે મને પૂછ્યું નહીં, અને તમાકુ વાઈ દીધી છે, એનો તોડ કરવાનો છે આપણે. સરપંચ લાખ રૂપિયા દંડ થાય. તો હું ભરવા ના પડી. ના તો નહીં પાડી. આપણી ગ્રાન્ટ પાસ થઈ છે ને, એમાંથી મને હાલવાના બાકી હા છે. એ તો ખબર હાલવાના છે ને. ઓ કમિટી વેચવાના છે. હા, કમિટી વાળો પસાર છો પણ દંડ લાવો 5 લાખ રૂપિયા. લાખ રૂપિયા જ નહીં પણ 50 પડ્યા છે. હા તો એટલા લાવો. આમાં વ્યવહારમાં ના ચાલે. લ્યો. એ આગેવાનનો ફોન આવ્યો. એ હાલો, સરપંચ તને ભૂલ કરી. હું ભૂલ કરી. ડેલિકેટ ને પૂછે ફોન ઉપાડવાનો. હા, ડેલિકેટ ભૂલ થઈ ગઈ. 2100 રૂપિયાનો દંડ થાય તમારે. 2100 રૂપિયાનો દંડ આપી દઉં છું, ચિંતા ના કરો. વ્યવહારમાં તો હાલવા જ પડે. આગેવાન ફોન ઉપર. હાલો. હા હા, સરપંચ જ બોલું. ઓવા ન્યાય કરવાનો છે. હારું, અમે આવીએ છીએ. ડેલિકેટ 2 જણા તૈયારી કરીને રાખો. બધી રેડી છે, બધા બોલાયેલા જ છે. અરે આયા અમે. હેડજો. ચોકાન જવા દો સરપંચ પણ હા. ભાઈ એકલા આગળ હેડ્યા તો છે. એકલા નહીં જવાનું, આપણે 2 જણ જવાનું છે. આ તમને હેડો પેલા ડેલિકેટ ના આગળ થવા જા. મફત નો ન્યાય કરવાનો છે, પૈસાનો નહીં કરવાનો. ડેલિગેટ હા આગેવાને બોલાયા તો સી, પણ પણ આગેવાન નહીં દંડ થાય છે. આપણે પૂછ્યા વગર પેલા ન્યાય કરવા જતા રહ્યા છે એટલે એઓને દંડ તો થાય જ. કાયદેસર નો દંડ તો એ લેવામાં દંડ તો લેવો જ પડશે. નિયમ ઘડ્યા છે, એમને નહીં ઘડે. બધાને હરખા છે. ઓહો, હેડો. હા, આ પૂછા વગર મહેમાન આ એનો દંડ તો પગે ના લાગે ને એનો દંડ લ્યો. હલાવો. આ તો ચકલન દોણા નાખી દેવાના હા છે. નાખી દેજો જે આવી. ઓના. ડેલિગેટ હા કર દો જે ન્યાય કરવાનો, ફટાફટ ન્યાય કરજો. હેડજો. આ આગેવાન મારે પૂછ્યા વગર ન્યાય કરવા છે આવી ગયા. એ કચરાજી બોલા આ તમારો 5000 નો દંડ આ પજે ના લાગે એનો. આ લાગે જમુટ લાગે છે મન કીધું ને હજી પાછું. એ તો હાલવા જ પાડી છે. હવે ભૂલી જાય એનો હો. હા વેલા હાલદી હોય. લે સરપંચ, આશી ના આ મહેમાન પજે લાગવાનું ભૂલી જતા. ઓવા. આગેવાન ને એનો એ દંડ. સરપંચ તમારા ગીધા નહીં ગાલવાના. તાણ એ તો ઓય લાવ ચકલન મારા દોણા પાસે ચકલો નાખવાના. દોણા નાખવાના છે લાઈન. ઓ તારી. મહેમાન આ ચકલન દોણા નાખવાના છે. ગીધમ ગાલું છે. એ તો બધા ચકલાનું ડોન જ નાખીએ તો અમને ખબર અમે નાખવા જ જઈએ છીએ. એ સરપંચ હા, આ ગાડી ખુલ્લા ઈકો. એ પેલા કેજો ગાડી કોણ લાવ્યું છે? આ તારી કચરાઈ. બોલા તમે પૂછ્યા વગર ગાડી કેમ લાયા છો? એ તો હું ડેલિકેટ બદલે લાવ્યો છું. આ ગાડી તો બરોબર છે હો. આપણા માટે બરોબર છે. સરપંચ ના ચાલે એવું. હાસી વાત આગેવાન, એવું તો ના ચાલે. આપડે બે કણ ગાડી નહીં, હેડતા ફરવાનું અને ડેલિકેટ ગાડીમાં ફરે. હા તો તમારે બે હો ને ગાડી. ના ના, કાયદેસર ન્યાય થશે અને દંડે થવો. આ ન્યાય નહીં થતું સરપંચ. હા તે લે આ 50000 અને 1 લાખ રૂપિયા હા તે ચેક આલ દઉં છું લખીને ઘેરથી. તો બરોબર. હા, પછી વેચી લેવો આપણે. લેવડા ન્યાય શાનો કરવાનો હતો? કૂતરું મરી ગયું તું ના ના તાણ. આપણે આ બાઇક પર ન્યાય કરવાનો હતો. એટલે બાઇક માં હું શંકુ નું બાઇક સારી? બાઇક તો મારું છે. તમારું બાઇક છે. ઓવે અને નાથાજી તમારા મહેમાને મારી બાઇક લઈને આવી ગયા હતા. મહેમાન કોણ છો અમારી? અરે મહેમાન હું બાઇક લઈને નહીં નતો જો. હું તો બાઇક દોરે જતો હતો. સરપંચ ઓના ગામમાં આવવાનું કોને કીધું? ખરેખર પરમિશન લીધી છે? પરમિશન નહીં લીધી. તમને પરમિશન કોની આલી ગામમાં હા આવવાની? ગામમાં પણ પરમિશન કોને આલી? હા, પૂછ્યા વગર ગામમાં નહીં સરપંચ ની આવવાનું. અને ડેલિકેટ ની પરમિશન જોવો જ છે પેલા. સિક્કો મારીએ છીએ તાણ જ ગામમાં પ્રવેશ થાય છે. મારી બાઇક ચોરી કરી. મહેમાન આ તમારું ગોમ છે કે આ ગોમમાં છે આવા બધા નિયમો? કેતો તો લે હેડે આવો. આ તમારું ગોમ છે મૂર્ખ જેવું છે. મૂરખ જેવો શબ્દ તું બોલતો હોય ને 4 લાખ 5 લાખ રૂપિયા ભરે પાછો. ઓ તારી બધા 1 લાખ લે. એ એવું ના થાય. હા આવું ગુસપુસ મહેમાનો બે કરો છો. આ સરપંચ ને ડેલિકેટ ના બધા કઈ
અમે હું એમના માં આયા છીએ ભજન કરવા આયા છીએ તમે ભજન કરવા જ નહીં ના હોય આયા. તબલો લેતા હું ભજન કરીએ હવે આ ડેલીગેટ નું શર્ટ પરનું પદ હવે છોડી દઈએ હા છોડી દઈએ ન્યાય હવે ગોમના કરવા માંડ્યા છે તો અમે એવું કઈ ન્યાય કરીએ હવે સાચી વાત કા વાત સાચી છે, સર. ન્યાય કરવાનો છે. ન્યાય થશે અમે બાઇક ની ચોરી કરીને હેડ્યા ઓહો, ચોરી કરીને જ નીકળ્યા હતા. તો ના ચોરી કરી નતા હેડ્યા તાણ હું તો મારા કોમ જ હતો તો કોમ હતું થોડું એટલે હોવે. આ તો પૂછી તો બાકી- લઈ દઉં તું. એટલે પૂછ્યું ના મુએ બાઈક પર પડી હતી, દોરે દોરે શું પેટ્રોલ બાળી છે મુએ તો સાચી વાત દોરી દોરી જાતા હતા હા દોરે દોરે થતા હતા, શું ચોરી કરી છે ચોરી નહીં કરી ના પૂછ્યા વગર લઈ જવાનું. તો કચરાઈ હોવાના બધો ન્યાય થશે હા ન્યાય તો તમારો મળશે જરૂર મળશે જરૂર મળશે ઓક તો કચરાઈ ના શું પાછા વાત સાચી છે કચરાઈ પણ તમારા બાઈક કોઈ વચમાં બેલો હો લ્યા પડે અને એ ઘર આગળ બાઇક ના મેલાય હા ઘરમાં લઈને ઊંઘો ના આવે બાઇક ને ઘર ઉપર મેકી દ્યો. ઘરમાં ગોદળ મોસી ને જ મેળવાનું ભાઈ હોવે હા, હવે કાં જ મેલું હોય. ડબ્બા ખોલી ના જાય. એટલે તમારા છે ને દંડ ભરવો પડશે હા તમ મોહન ભરવો પડશે દંડ આ શેના પૈસા? અડધો દંડ અમોન અને અડધો દંડ આ મહેમાન ના લો પડશે કેટલા પૈસા ડેલીગેટ તમે કહો હું ના કહીએ સાચી વાત કહો 70,000 નો દંડ પાડો 70,000 ઓછા નહીં પડી એટલા બરોબર છે બરોબર છે 70 રાખો તા લો, સરપંચ પૈસા. પૂરા હા, પૂરા પૂરા. ડેલીગેટ ગણી લેજો એટલા અને ગાણેલા જ છે અને પેલા મહેમાન ના આલવાના હા છે હાલતી તા ને ડેલીગેટ હા ઓનો ન્યાય થઈ ગયો હા કમ્પ્લીટ થઈ ગયો ચોરી કોઈએ કરી નહીં ચોરી કોઈને નહીં કરી બાઇક માં પેટ્રોલ આટલું હલ્યું નહીં ના, સાચી વાત બાઈક કહો? અને આઈ ગયું ઘેર આઈ ગયું બાઈક. બાઇક ઘેર આવી ગયું તાણ પછી હા. તમારે અને હવે કોઈ રસ્તામાં ના મિલતા પાછા ઓવા ના પાછા મેલું. કેવન, હા ગેસનો બાટલો થઈ રહ્યો છે, પુરાવાનો છે. આ રેડો હું સરપંચ ને વાત કરું છું સરપંચ હા કચરાઈ ના ગેસ નો બાટલો થઈ રહ્યો છે ઓવા તે પૂરા ઉપર હે હવે પુરાવા પડશે હું ડેલીગેટ ને વાત કરું ડેલીગેટ હા આગેવાન કી કે કચરાના ગેસ નો બાટલો થઈ રહ્યો છે તો પુરાવાનો છે શું કરવાનું છે ઓનું? હા હું હમણાં હાલત પૂછી લો આગેવાન હા. મને આ બધો પદ તમને નહીં સોંપેલો મને સોંપેલું છે પણ મારા ફોન માં રિચાર્જ નહીં ઉભા રહો સરપંચ ના કહો હાલત હા. એ સરપંચ હા તમે જીત્યા એ વખત નતું કીધું આ ગોમ નું રિચાર્જ કરી આલો હું કીધું તું તો આગેવાન ના રિચાર્જ તો થઈ રહ્યું છે, કરી આલો રિચાર્જ થઈ રહ્યું છે તાર ને શોથી બાટલો નથી એમ નામ તો તમે આગેવાનને કહી દો કે રિચાર્જ હું કરી દઉં છું એક બાટલો નથી નાખ હા હો? આગેવાન હા આ સરપંચ રિચાર્જ કરી દેશે એટલે બાટલો નથી દેજો એવાનો. હા તે રિચાર્જ આવે તરત નો દઉં બાટલો યુવાનું અને ડેલીગેટ હા ગેસ નો બાટલો પુરાઈએ તો ખરા પણ ઈવન છે ને 15 દિવસ સુધી ગેસ વાપરવાનો નહીં એ વાત સાચી ન્યાય ક્યાં છે રોધવાનું ખરા પણ ખાવાનું નહીં હો હા બરોબર છે. રોધવું હોય તો રોધી લેવાનું પણ ખાવાનું નહીં આ કીધું જો તમે આ રહ્યો ન્યાય તમારે હો હા, હા. એ મહેમાન બોલો. હું હેડે છે તાર ગામમાં કોઈ મન તો બિલકુલ સમજાતું નહીં એ તમારે જો ના સમજણ પડે અમને સમજણ પડે. અમારા ગામની ખબર અમને નથી પડે. આવો ગામમાં આખું મૂર્ખ છે બોલો તમને હું હમણાં નતું સમજાયું કે કહેતા ના કે 4 લાખ રૂપિયા ભરે મરી જાય પા. એ તો રાગ રાગ બોલું છે બધા ના સાંભળે એક વખત વાપરી જાય ને તો હું ખબર પડી જાય ભાઈ. સારું તમે તમારું કરો યાર એવું બોલતા ના. સારું આગેવાન હા રિચાર્જ આવ્યો ડેલીગેટ તમને નહીં કીધું ઓવા આવી ગયું આવી ગયું આવી ગયું. હા તને હવે ફટોફટ બાટલો નથી દે હેડો હા એ તો પકડાથી. હું નોંધી દઉં હાલ જ સારું તમે બાટલો નોંધી નાખજો તમારો બાટલો આવી જાઓ હા, હા, આઈ ચિંતા જાય. ના કરતા હા. અને ડેલીગેટ હા ન્યાય તો બધો થઈ ગયો હા, હવે થઈ ગયો શું ને? કરવાનું છે કેજો આપણે આમાં ન્યાય થઈ ગયો ને હા બીજો કોઈ ન્યાય કરવાનો છે ના બીજો તો કોઈ કરવાનો નહીં તાણે બીજો કોઈ પ્રશ્ન હોય તો કહી દો ના ના કોઈ નહીં. કોઈ નહીં તમારા મહેમાન તમારે કોઈ મારે એક સો હા લાઇટ બિલ કાલ ભરવાનું છે તે રજા આલશો કે નહીં આલો? લાઇટ બિલ ઉવા. ડેલીગેટ આ લાઇટ બિલ ભરવાનું કે શું કરવાનું છે આપણે આજે ભરી દે હા એના પૈસા ડેલીગેટ આલશી કે આગેવાન આલશી આ કેવા નાલ છે હા સી વાત આગેવાન શું કરવા બનાવ્યા છે લાઇટ બિલ ભરવાનું આગેવાન લાઈટ બિલ પર દેજો હોવાનું ઓવા પા હા વ્યવહાર ક્યાં છે નકર તમારા ઘરની લાઈટ કપાઈ જા ના એ તો લાઇટ બિલ તો હું ભરી દઉં ઓવા પા હાસી વાત કા વાત સાચી છે તો આગેવાન અને ડેલીગેટ હવે આપણે નીકળીએ આજે નીકળે હેડો અને સરપંચ હા મારો આમ તો ના કહેવાય પણ એક વાત કેવી છે હું કે ડેલિકેટ કોક દાડો આગેવાનને જરૂર પડે તો ગાડી આલુ પાછા હા છે ગાડી આલવી પડશે તમારે હાલ શું તે ઓવા નકર તમને જેલના હરિયા ગળવા પડશે પછી ના હાલ શું લઈ દેજો છે ના પાડે મને આલજો પછી
હો? સરપંચ સી ભેગા પછી ગાડીમાં ભાગ છે આજે છે ને પાલી ભાગ છે ને સારું હેડો તાને હવે નીકળીએ અમે હા તાન બીજો સરપંચ કોઈ ન્યાય કરવાનો જ કહી દઈએ હા આવજો આવજો કોઈ પણ જરૂર પડે તો ખાલી એક ફોન કરી દેજો તરત હાજર થઈ જાય હા જેવા તેવા આગેવાનો ને સરપંચો નહીં અમે જા મહેમાન હું જોતા ને તારો ઘેર એ નાથાજી તા ઘેર લઈ જાવ ને કે મોટો દાન થઈ જાય પા મારા ઘેર જ લઈ જા પછી ઓ પા ચોરી કરશી તો લેડો મેમ